જય સોનલ। ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ મઢડા માતાજીના દર્શન કરવા અને માતાજીના 102 વર્ષ એટલે કે જન્મ ઉત્સવ ઉજવાય છે। ચારણી નૂતન વર્ષ આપણે એક દિવસ અગાઉ છે। તો મિત્રો આપ જોઈ શકો છો સામે જ મંદિર છે, આપ જોઈ શકો છો। જમવાનું ચાલુ છે આગળ। ચાલો મિત્રો આપણે મંદિરમાં જઈએ અને દર્શન કરીએ માતાજીના। મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો લાઈક શેર ને કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય સોનલમાં લખવાનું ભૂલતા નહીં। ચાલો મિત્રો આપણે દર્શન કરાવી લઈએ। ખૂબ જ સુંદર શણગારેલું છે। માના 102 વર્ષનો જન્મ ઉત્સવ ઉજવાય છે। આપ જોઈ શકો છો આપણે સુરેન્દ્રનગરથી પણ મહેમાન આવી ગયા છે। ગઢવી સાહેબ જય માતાજી। જય માતાજી, જય માતાજી। તો ચાલો આપણે માતાજીના દર્શન કરી લઈએ। ખૂબ જ સુંદર શણગાર સજેલો છે। એક જય બનુમા। મિત્રો બાજુમાં જ બનુમાનું મંદિર છે, ખૂબ જ સુંદર છે, આપ દર્શન કરી લેજો। જય બનુમા। આપ જોઈ શકો છો વિશાળ મંદિર છે માતાજીનું। ખૂબ જ સુંદર શણગાર સજેલો છે। આજે માનું 102 વર્ષ જન્મોત્સવની પૂર્વ સંધ્યાએ છે મિત્રો આપણે। આ વિશાળ ધર્મસ્તંભ છે જ્યાં ધર્મની ધજાઓ લહેરાય છે, આપ જોઈ શકો છો। ખૂબ જ વિશાળ આયોજન છે મિત્રો। તો વિડીયોમાં બન્યા રહેજો, લાઇક શેર ને કોમેન્ટ કરજો। શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગને સબસ્ક્રાઈબર કરજો। આવા જ ધાર્મિક વિડીયો લઈને હું આવું છું। જય માતાજી, જય માતાજી। આજે અમે સોનલધામ એટલે કે માના 102 વર્ષની જન્મ ઉત્સવમાં અમે આજે એની કૃપાથી અહીં પહોંચી ગયા છીએ અને વિડીયો બનાવી છે। તો મિત્રો વિડીયોને શેર કરજો, લાઇક કરજો, શાંતિલાલ સોલંકી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। નીચે આપેલું આઇકન બેલનું બટન આઇકનને દબાવજો અને જેથી કરી હું તમને નવા નોટિફિકેશનથી આવા ધાર્મિક વિડીયોના બ્લોગ તમને રજૂ કરી શકું એટલું પ્રોત્સાહન કરજો। અને નવા વર્ષની સૌને ચારણી નવા વર્ષની આપ સૌને જય માતાજી, જય સોનલમાં। અને મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, સૌને જય સોનલમાં। મિત્રો હજી આવતીકાલે પણ આપણે લાઈવ ડાયરો છે, મોટો પ્રોગ્રામ છે ભવ્ય લોક ડાયરાનું અને સંતવાણી છે, જેમાં નામી અનામી એટલે કે અહીંયા તો ખજાનો આવવાનો છે કલાકારોનો। કાંઈ કહેવાતું જ નથી કોણ આવશે, ઇન્ટરનેશનલ કલાકાર આવશે, અહીંના આપણા આવશે, ગઢવી સમાજ આવશે, ચારણ સમાજ આવશે। તો મિત્રો હું લાઈવ હોત મૂકવાનો છું, તો આ ચેનલને સબસ્ક્રાઈબ આજે જ કરી લેજો। જય સોનલમાં મિત્રો દર્શન કરી લેજો। આ સોનલમાંનો ઢોલિયો ને પલંગ ને છે બધું એમની મોજડી છે, આ જે એનો નિશાની છે મિત્રો કે જે અચૂક જ અહીંયા આવો તો જ તમને જોવા મળે, બાકી ક્યાંય ના। અને અખંડ જોશ છે મિત્રો, આ જે અખંડ જોશ છે 102 વર્ષ આ થવા આવ્યા છે। આવતીકાલે પોષ સુદ બીજ એટલે કે સોનલમાંનો 102 જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે। તો મિત્રો આપણે સોનલધામ મઢડાથી છીએ। તો મિત્રો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, ખૂબ કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય આઈમાં, જય સોનલમાં, જય મોગલમાં, જય રૂપલમાં, જે નામ આવડે એટલે લખજો। બધા આપણા દેવી છે, આપ જોઈ શકો છો અત્યારે મંદિરનો નજારો। તો ચાલો મિત્રો ભોજન પ્રસાદ તરફ જઈએ। ખૂબ જ સુંદર મંદિરનો શણગાર છે મિત્રો, આપ જોઈ શકો છો। અત્યારે લાખો ભક્તો આવી ગયા છે। મોગલમાં મિત્રો અખંડ કુંડ છે જે આપ જોઈ શકો છો, આ મંદિરની સામે જ છે। અત્યારે તો માણસો સમાતા નથી ક્યાંય। હવે આવતીકાલે સોનલમાંની બીજ છે, તો મિત્રો કેટલું ટ્રાફિક હશે કોઈ એનો આંકડો કહેવાય એવો નથી મિત્રો। તો હું પણ વિચારું છું કે મારે વિડીયો કેમ શૂટ કરવો, તો મિત્રો અત્યારે તમને શૂટ કરીને બતાવી દઉં છું। તો ચેનલમાં બન્યા રહેજો।
જય સોનલમાં, જય બનુમાં, જય કંચનમાં. મિત્રો દર્શન કરી લેજો સોનલમાના. આજે આપણે મુખ્ય પ્રાગટ્ય સ્થાન ઉપર છે, જન્મભૂમિ ઉપર છે અને સોનલમાનો 102 જન્મ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે સોનલ બીચ પોષ સુદ બીચ છે મિત્રો, અને આજ એ સ્થળ છે જ્યાં સોનલમાનું પ્રાગટ્ય થયું હતું. આજ ત્યાંથી તમને હું લાઈવ બતાવું છું મિત્રો. તો આજે ચારણી નૂતન વર્ષની હું આપ સૌને શુભેચ્છા પાઠવું છું. અને મિત્રો લાઇક શેર કોમેન્ટ કર્યો. મારી ચેનલમાં નવા હોય તો શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો થોડીક ક્ષણોમાં આપણે સોનલમાની એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું છે, એ પણ હું સમગ્ર પ્રસારણ તમને બતાવીશ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો છેક સુધી. અને રાત્રે સંતવાણીનું પણ હું લાઈવ આપવાનો છું. તો મિત્રો ચાલો આપણે જઈએ, આગળ શોભાયાત્રા છે. જય માતાજી, જય સોનલમાં. આજે બધાએ દૂર દૂર દેશ વિદેશથી લોકો આજે સોનલ બીચના માના દર્શને આવ્યા છે. તો માને એટલી પ્રાર્થના કરી કે હે માં, અમને ધર્મના રસ્તે ચલાવજે અને ધર્મનો રસ્તો ના ભૂલાય, અનીતિનું ના થાય અમારાથી, એવી અમને આજે સોનલ બીચ છે એટલે આજે તમારી પાસે પ્રાર્થના અને આશીર્વાદ માગીએ છીએ. તો અમને એવા આશીર્વાદ આપજો અને ધર્મના નેજા અમે ફરકાવી શકીએ અને ફરકતા રહે. બોલો સોનલમાની સોનમાઈ માતાની જય. જય સોનલમાં. નમસ્કાર મિત્રો, આપ નિહાળી રહ્યા છો શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગ. મિત્રો વિડીયોને શેર કરી દેજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય સોનલમાં, જય મઢડાવાળીમાં લખજો. અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આગળનું આપણે સ્ટેપમાં જઈએ. રસોડું છે જે લાખો માણસની રસોઈ બને છે, જે તમને બતાવું. ચાલો મિત્રો આગળ જઈએ. આ મઢડાનું રસોડું છે, સોનલ બીચ ઉત્સવનું. લાખો માણસોની અહીં રસોઈ થઈ રહી છે, આપ જોઈ શકો છો. આગળ ભોજન પ્રસાદ પણ ચાલુ થઈ ગયો છે.
મિત્રો આપ જોઈ શકો છો દાળ શાકના ટ્રેક્ટરો ભરાઈને આગળ ભોજનશાળામાં જઈ રહ્યો છે પ્રસાદ. અને અહીં લાખો સેવકો માના આજે 102 જન્મ ઉત્સવમાં સેવામાં આવી ગયા છે. જે આગળ વિશાળ ભોજનાલય છે ત્યાં લાખો આપણે ભક્તો ભોજન પ્રસાદ લઈ રહ્યા છે. તો ચાલો આપણે ત્યાં જઈએ. તો સેવકો અત્યારે ટ્રેક્ટરો લઈને આવી ગયા છે માને 102 જન્મ ઉત્સવમાં. જય માતાજી. કયું ગામ આપનું? આપ જોઈ શકો છો વિશાળ રસોડામાં સેવા આપી રહ્યા છે. જે ટ્રેક્ટર મારફતે ભોજનશાળામાં લાખો શ્રદ્ધાળુ ભક્તો આવ્યા છે તેમને ભોજન પ્રસાદ પીરસાઈ રહ્યા છે. આ માલ ક્યાં જશે આપણે ભોજનશાળામાં? તો ચાલો મિત્રો આપણે ભોજનશાળાનું પણ આપણે નિહાળીએ. સૌને જય સોંદરમાં. વિડીયો શેર કરજો, લાઇક કરજો અને કોમેન્ટ કરજો. મિત્રો ચેનલમાં નવા હોય તો શાંતિલાલ સોલંકીને સબસ્ક્રાઈબ કરજો. ચાલો સામેની બાજુ જ આપણે વિશાળ ભોજનાલય છે. તો ચાલો ત્યાં જઈએ. એ ભોજન પ્રસાદની ફૂલ તૈયારીમાં છે. સેવકો ગામો ગામથી આવી ગયા છે માની 102ની જન્મ જયંતિમાં સેવામાં. આપ જોઈ શકો છો. જય માતાજી. જય માતાજી. આપ જોઈ શકો છો અત્યારે વિશાળ આ જે ડીશનું ટ્રેક્ટર છે અને આગળ ભોજનાલય છે. તો ચાલો મિત્રો આપણે ભોજન પ્રસાદની તૈયારી ચાલુ થઈ ગઈ છે એનું શૂટિંગ તમને બતાવી દઉં. ત્યારબાદ તો ફૂલ ટ્રાફિક થવાનું છે. આપ જોઈ શકો છો લાખોનું માણાનું અહીંયા ભોજન પ્રસાદનું છે આયોજન. આપ જોઈ શકો છો બધા સેવકો અત્યારે ફૂલ એલર્ટ છે. જય માતાજી સૌને. ભોજન પ્રસાદ ફૂલ તૈયારીમાં ગોઠવાઈ ગયો છે અને ગામો ગામથી માના સેવકો આવી ગયા છે. સૌને જય માતાજી. આપ જોઈ શકો છો જે થોડીક ક્ષણોમાં માની આપણે શોભાયાત્રા જે ગઈ છે બજારમાં તે આવશે. ત્યારબાદ ભાવિક ભક્તો લાખોની સંખ્યામાં અહીં ભોજન પ્રસાદ આરોગવાના છે. આપ જોઈ શકો છો આ જે લેડીઝ વિભાગ છે વિશાળ એવો જ આની બાજુમાં આપણે પુરુષોનો ખંડ છે. તો ચાલો મિત્રો આપણે આગલા કાઉન્ટરે સેવકોને મળીએ. સૌને જય માતાજી. સૌને જય માતાજી. મિત્રો ફૂલ તૈયારી છે ને? આપ જોઈ શકો છો લાખો માણસનો પ્રસાદનો અહીંયા ટ્રેક્ટરો ભરાઈને કાઉન્ટર તૈયાર થાય છે. થોડીક ક્ષણોમાં અહીંયા લાખો ભાવિકો ભોજન પ્રસાદ લેવાના છે. મિત્રો જય માતાજી. જય માતાજી. આપ જોઈ શકો છો કાઉન્ટર તૈયાર થઈ ગયા છે. થોડીક ક્ષણોમાં અહીંયા બહેનોનો વિભાગ છે. અહીંયા લાખોની સંખ્યામાં બહેનો પ્રસાદ લે છે. આપ જોઈ શકો છો. જય માતાજી સૌને. જય માતાજી સૌને. જય માતાજી. આપ જોઈ શકો છો ઘણા બધા કાઉન્ટર છે અને થોડીક ક્ષણોમાં અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો પ્રસાદ લેવાના છે. એટલે માટે હું અગાઉ શૂટિંગ લઈ લઉં છું, પછી મારો વારો અંદર આવવાનો નહીં આવે. આ બહેનોનો વિભાગ છે. તો ચાલો આપણે બાજુમાં પુરુષોનો વિભાગમાં જઈએ. જય માતાજી સૌને. જય શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. સેવકો આવી ગયા છે. જય માતાજી. ફૂલ તૈયારીમાં છે. હમણાં થોડીક ક્ષણોમાં શોભાયાત્રા આવશે એટલે અહીંયા લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પ્રસાદ લેવાના છે. જય માતાજી સૌને. જય માતાજી. મિત્રો જુઓ તો ખરા વિશાળ સંખ્યામાં કાઉન્ટર છે. તો અંદાજ લગાવી શકાય કે અહીંયા કેટલા માણસોની રસોઈને પ્રસાદી છે. આપ જોઈ શકો છો લાખો માણાના પ્રસાદમાં કેટલા બધા કાઉન્ટર ગોઠવા છે. જય માતાજી સૌને. બોલો સોનેલ માત કી. આપ જોઈ શકો છો ટ્રેક્ટર મારફતે અહીંયા દાળ શાક ને અહીંયા લાવવામાં આવે છે. જે આગળ આપણે રસોડામાં શૂટિંગ લીધું. અહીંયા ફૂલ તૈયારી છે લાખો માણાને પ્રસાદ લેવા માટેની. આપ જોઈ શકો છો ફૂલ તૈયારી છે. લાખો માણસો માટે કાઉન્ટર તૈયાર થઈ ગયા છે. તો ચાલો મિત્રો બાજુમાં આપણે જઈએ. જે વિશાળ આવો જ ખંડ છે જે પુરુષોનો વિભાગ છે. આ મહિલા ખંડ છે. તો ચાલો આપણે આગળ મળીએ નેક્સ્ટ સ્ટેપમાં. જય માતાજી સૌને. આપ જોઈ શકો છો વિશાળ છે આ ભોજન પ્રસાદ ભોજનાલય. માતાજી બધા તૈયાર છે ભાઈ. બહુ લાખોની સંખ્યામાં સેવકો છે. તો મિત્રો આપણે એક અંદાજ લગાવવો પડશે કે અહીં પ્રસાદ કેટલા લાખ માણસ લેવાના છે. 2 લાખ માણાનું રસોડું છે અને આ મહિલા વિભાગ છે. મિત્રો આની બાજુમાં જ આવો વિશાળ એક આપણે ભોજન ખંડ છે જે પુરુષોનો વિભાગ છે.
સ્વયંસેવક તમારા જય માતાજી સૌને. બધે તો તાત્કાલિક જાહેરાત કરો. ભાઈ સુરક્ષા વ્યવસ્થાનું આયોજનમાં એલાઉન્સ કરી રહ્યા છે મિત્રો. આપ જોઈ શકો છો સુંદર આયોજન છે. જે લાખો માણસો અહીં પ્રસાદ લેવાના છે, શાંતિપૂર્વક પ્રસાદ લે તેના માટે અહીંથી એલાઉન્સ થાય છે. તેમ સ્વયંસેવકો એ આજ્ઞાનું પાલન કરે છે. જય માતાજી સૌને. બોલો સોનલ માત કી. મિત્રો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કર્યો. મારી ચેનલમાં નવા હોય તો શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગને સબસ્ક્રાઈબ કર્યો. આવા ધાર્મિક બ્લોગ છે આપણી ચેનલમાં, જે મા દીકરો બેનભાઈ બાપ દીકરો સાથે બેસીને આ વિડીયો જોઈ શકે, શેર કરી શકે એવા જ બ્લોગ બનાવું છું. તો મિત્રો આ ચેનલને આગળ ને આગળ વધુ તપાવો, જેથી કરીને ધર્મની ધજા લહેરાતી રહે. બોલો સોનલ માત કી જય. આ ભાઈઓનો વિભાગ છે જ્યાં લાખો સ્વયંસેવકો અત્યારે પ્રસાદની ફૂલ તૈયારી કરી રહ્યા છે. આપ જોઈ શકો છો. સૌને જય માતાજી. આ વિશાળ જે ખંડ છે જેમાં પુરુષો પ્રસાદ આરોગવાના છે. આપ જોઈ શકો છો ટ્રેક્ટર મારફતે અહીં લાવવામાં આવે છે. તો અંદાજો લગાવી શકાય કે અહીં નહીં તો લાખો માણસો પ્રસાદ આરોગવાના છે. મિત્રો આપ જોઈ શકો છો 5-5 વીઘાના મોટા ભોજનશાળા છે. જે આ બાજુનો જ આપણે ખંડ છે પુરુષનો, જે આગળના સ્ટેપમાં બતાવ્યો જે મહિલાનો ખંડ હતો એવો જ આ એક પુરુષનો ખંડ છે. સૌને જય માતાજી. શકો છો જે પ્રસાદ લીધા બાદ અહીં ડીશ મૂકવા આવવાની છે. ત્યારબાદ અહીંયા છાશના દૂધના ટેન્કરો પણ ભરેલા છે. મિત્રો અહીંયા પાણીની સુંદર વ્યવસ્થા છે. મિત્રો તો આપ જોઈ શકો છો અહીંયા લાખો સેવકો આવી ગયા છે સેવામાં. સૌને જય સોનલમાં. તો મિત્રો આપ જોઈ શકો છો કેવી સુંદર વ્યવસ્થા છે. નો ગળદી થાય, નો ટ્રાફિક થાય, સુંદર વ્યવસ્થા છે. તો માના દર્શને એકવાર મઢડા આવજો. આ વિશાળ ડોમ છે જેમાં રાત્રે અહીં સંતવાણી છે, જે નામી અનામી મોટા મોટા કલાકારો જે સંતવાણીની મોજ કરાવશે. આપ જોઈ શકો છો લાખોની સંખ્યામાં અહીંયા રાત્રે સંતવાણીમાં પધારવાના છે બધા શ્રોતાગણો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. અને શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગને સપોર્ટ કરવા માટે એક સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો. મફતમાં છે. જય માં સોનબા. જય સોનભાઈ માં. જય મઢડા વાળી માં. બોલીએ મટડા વાળી માત સોનલ માતની જય. જય.